વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોથું ચેપ્ટર ખૂબ અગત્યનું ત્રિકોણમિતીય વિધેયો. બાળકો, આ સ્વાધ્યાય છે ને એ ખરેખર ગણિતનો પાયો છે. 11-12 સાયન્સમાં આપણે જ્યારે અભ્યાસ કરવા જઈ રહ્યા હોય ને ત્યારે આ સ્વાધ્યાયની બહુ જરૂર પડશે, અતિશય જરૂર પડશે. એટલે હવે આપણે શું કરશું તો કે ભાઈ હવે આમાં અમે ધ્યાન દેશું. મેં કીધું કોડા આપણે આગળના ચેપ્ટર ભણ્યા એ પણ 11 સાયન્સના જ હતા, પણ મને કે સર એટલા બધા ઉપયોગી નહોતા ને. મેં એવું કેને કીધું? ભાઈ ભણવામાં આવે બધું ઉપયોગી જ હોય દીકરાઓ. અહીંયા આવતા રહ્યો મારા વાલાઓ, જલ્દી જલ્દી ભણીએ. પણ આજે છે ને થિયરીમાં આપણે શું ભણવા જઈ રહ્યા છીએ ખબર? ખૂણાનું માપ. ખૂણાના માપ બે રીતે માપી શકાય, એક અંશ માપ અને રેડિયન માપ. અત્યારે આપણે અહીંયા એ ભણવાનું છે, અંશ માપ અને રેડિયન માપ. સાવ સહેલું છે. પહેલા તો ખૂણો એટલે શું એ તો આપણે 8મા અને 9માં શીખી ગયા છે, ખૂણાની વ્યાખ્યા. હા, ખ્યાલ આવે છે? સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા, ફરીથી ધ્યાન દેજો, સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા અને એક જ રેખામાં ન હોય એવા બે કિરણોના યોગગણથી બનતા સમતલીય આકૃતિને ખૂણો કહેવાય. આનું એ બી સી એટલે આ કિરણ એ બી છે, આ કિરણ એસી છે. એ બી અને એસી જેનું ઉદ્ભવ બિંદુ સામાન્ય રહે છે એ. હા, પછી એક જ રેખામાં નથી આવેલા એટલે આવું નથી બનતું. એ બી અને સી તો આને એક જ રેખા કહેવાય. ખ્યાલ આવ્યો? મગજમાં આવ્યું? આમે આવતું હોય પણ આપણે અહીંયા તો ભણશું 180 અંશનો ખૂણો થશે, અહીંયા ભણશું પણ અહીંયા ચર્ચા ખૂણાની આ હતી. ખૂણો એટલે આને નહીં, એને નહીં. ખૂણો કેને કહેવાય? આ લીટો દોર્યો એને કહેવાય. ખાસ ધ્યાન દેજો, આને કહેવાય ખૂણાનો અંદરનો ભાગ, આને કહેવાય ખૂણાનો બહારનો ભાગ. એ સમજવાનું છે. આપણે વર્તુળ દોરશું હમણાં તો આ લીટો દોરેલો છે એને વર્તુળ કહેવાય. વર્તુળ કોને કહેવાય? આ લીટો દોર્યો એને. આને કહેવાય વર્તુળનો અંદરનો ભાગ, આને કહેવાય વર્તુળનો બહારનો ભાગ. એવી રીતે ખૂણો કેને કહેવાય તો કે આ. પણ હવે આપણે અહીંયા જે ભણવા જઈ રહ્યા છીએ ને એ ખૂણાનું માપ ભણવા જઈ રહ્યા છીએ. ખૂણો તો ભણશું જ, પણ ખૂણાનું માપ હું બોલું છું એ સમજાય છે? હવે ખૂણાનું માપ એટલે શું તો સર કે આને પ્રારંભિક કિરણ કહીએ. મેં કીધું હા ભાઈ. આને અંત્ય કિરણ કહીએ. મેં કીધું વાહ વાહ. પ્રારંભિક કિરણ, અંત્ય કિરણ. મેં કીધું રેડી. હવે પ્રારંભિક કિરણ આમ હોય ને ત્યાંથી આમ 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 ચાલુ કરે ને એને પરિભ્રમણ કર્યું કહેવાય. એ તો આપણે ખબર જ છે. આ બધું આપણે પહેલેથી શીખીને આવ્યા છીએ. સૂર્યની ફરતે આ બધા ગ્રહો છે એ પરિભ્રમણ કરે છે. કે હા, આવી આપણને ખબર છે. કોઈ એકને ફરતે આમ ચક્કર લગાવે એને કહેવાય પરિભ્રમણ. ક્લિયર? વર્તુળાકાર માર્ગ છે એટલે. તો આપણે ફરીથી ધ્યાન દઈએ. આવી રીતે એ પરિભ્રમણ કરે છે અહીંથી આમ. રેડી? હવે એ જે પરિભ્રમણ કરે છે એ કેટલું પરિભ્રમણ કરે છે એનું માપ, એનું નામ ખૂણાનું માપ. આ પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણના માપને ખૂણાનું માપ કહેવાય. કેટલું પરિભ્રમણ કરે છે આપને ખબર છે. ઓછું પરિભ્રમણ કરશે તો ખૂણાનું માપ નાનું આવશે, વધુ પરિભ્રમણ કરશે તો ખૂણાનું માપ વધુ આવશે. આપણે શીખીને આવ્યા છીએ. હા, આ બધું શીખીને આવ્યા છીએ આપણે. તમને મને બેય ખબર છે. અહીંથી આમ આવ્યા તો એક્ઝેક્ટ આ 90 નો ખૂણો થયો. કે હા સર, હા હા આ 90 નો ખૂણો. પછી આપણે એ ખબર છે અહીંથી આમ નામ સીધે સીધું હોય. આ કિરણ આમ ફરતું ફરતું આમ થઈ જાય આવી રીતે. તો આ કેટલાનો ખૂણો થશે તો આ 180 નો ખૂણો થશે. હવે આ જે આ કિરણ આમ ફરી જાય તો એ કેટલાનો ખૂણો થશે? અહીંયા 90. પણ એ ખૂણો અહીંથી આમ ફરતો ફરતો અહીં સુધી પહોંચે એટલે એને કહેવાય 270. હા, પછી આપણને એ પણ ખબર છે
કે આ ચક્ર આમ ફરતું ફરતું આ કિરણ આમ ફરતું ફરતું પાછું અહીંયા આવી જાય, અહીંથી પાછું અહીંયા પહોંચી જાય. હા, ત્યારે એ 360 અંશનો ખૂણો બનાવે. હમણાં આપણે શીખશું બધું અંશ. આપને ખબર છે આ 90 અંશ, તો કે હા 180 અંશ, 270 અંશ અને 360 અંશ. હજી આપણે અંશ માપની વ્યાખ્યા આપવાની છે, હમણાં આપી દઈ. જૂના કોર્સમાં શું હતું ખબર? એમાં એને એવું કીધું હતું કાટખૂણાના 90 સરખા ભાગ કરવામાં આવે તો દરેક ભાગને એક અંશ કહેવાય. આ ગયા વર્ષની વ્યાખ્યા જૂના કોર્સની. નવા વર્ષમાં નવા કોર્સમાં થોડું બદલે, એ તો બદલે ને, થોડી થોડી વ્યાખ્યા બદલે. અહીંયા શું કીધું ખબર? એક પૂર્ણ પરિભ્રમણ, એક પૂર્ણ પરિભ્રમણ ના 360મો ભાગ એટલે 1/360. હા, આમ તો 360માં ભાગને કહેવાય, પણ ટેક્સ્ટ બુકમાં આવા શબ્દ લખ્યા છે કે પરિભ્રમણ 1/360માં ભાગનું હોય એટલે હવે ખ્યાલ આવી ગયો, તો એને એક અંશ કહેવાય. આખું પરિભ્રમણ થાય, આખું પરિભ્રમણ એટલે તમને મને બેયને ખબર છે કે 360 અંશ જેટલું પરિભ્રમણ થાય. 360 ડિગ્રી એવું બોલીએ છીએ. એ કે હા હો સર, અંશ એને ડિગ્રી ઇંગ્લિશમાં કહેવાય, અંશને ડિગ્રી કહેવામાં આવે છે. મને કે ઓલા ભણીને આપણે ડિગ્રી મેળવીએ એ વેદના, એને પદવી કહેવાય. રેડી? એ જુદી વાત છે. ડિગ્રી, હા. ફરીથી, જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એ એક પૂર્ણ પરિભ્રમણના 1/360માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ એક અંશ છે. હવે એક અંશ એટલે ખબર પડી ગઈ. આ સમજાણું. હવે સમજવાનું છે દીકરાઓ, આ તો તમને ખબર પડી જ છે. જો હજી આપણે ચર્ચા કરીએ, અહીંયા 0 નો ખૂણો છે, આ 0 છે, O A, આ 0 છે. રેડી? 0 અંશો. પછી ત્યાંથી આમ થોડું ઊંચું આવે એટલે એક અંશ, 2 3 4 5 એમ કરતું 90 થઈ જાય. એટલે આ 90. પછી આમ ફરતું જાય એટલે 90 પછી મને કે 91. મેં કીધું સાચી વાત. 91 92 એમ કરતા આમ થતું આવું થઈ જાય એટલે 180. હજી પાછું આમ થતું આમ જાય. અહીંથી આમ થઈને અહીંયા પહોંચે છે. અહીંયા 90 સાચા, પણ આપણે તો આ બાજુથી પરિભ્રમણ કર્યું ને, પરિભ્રમણ આ બાજુથી કરેલું છે એટલે 270 થાય. ક્લિયર? કે હા સર. હવે પરિભ્રમણ કરતા અહીંથી અહીંયા પહોંચીએ એટલે 360. બાળકો, ઘણું સમજવાનું છે. ખૂબ ધ્યાન દઈને શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. ખાલી અત્યાર સુધી આપણને એવું જ હતું કે ખૂણા કેટલા હોય, તો કે વધીને 360. વાસ્તવમાં એવું નથી. 360 અંશ કરતાં વધુ મોટો ખૂણો પણ હોઈ શકે. એ હમણાં સમજાવું. પછી આપણે એવું મગજમાં હતું કે ખૂણા હંમેશા ધન જ હોય, કારણ કે અત્યાર સુધી આપણે એમ જ જોઈએ 30 અંશનો ખૂણો, 45 અંશનો ખૂણો. હા, 10મા ધોરણ સુધી તમે રચના શીખીને આવ્યા કે 60 અંશના ખૂણાની રચના કરવાનું યાદ આવે છે. પછી 45ના ખૂણાની રચના, એવું બધું શીખીને આવ્યા. એટલે અત્યાર સુધી આપણા મગજમાં એવું જ હતું કે ખૂણાનું માપ ધન હોય. બાળકો, હવે 11 12 સાયન્સની અંદર આપણે જ્યારે ભણવા જઈ રહ્યા છીએ ને, ત્યારે ખૂણાનું માપ ઋણ પણ હોઈ શકે. મને કે સર, મેં કીધું બોલો, ચા પીધો છે તમે? મેં કીધું હા ચા પીધો. મને કે ખૂણાનું માપ ઋણ થોડુંક હોય સાહેબ. મેં કીધું બાળક હોય. મને કે પણ ઋણ ખૂણું થોડુંક મળે સાહેબ. મેં કીધું વાત સાચી દીકરા તારી. ઋણ ખૂણો આપણે સમજી ન કે મળે જ નહીં. વાસ્તવમાં એવું નથી. આપણે દીકરા કહે હા હજી અગત્યની વાત તો ભૂલી ગઈ. ઓલી તમને યાદ છે તમને ઘડિયાળ? એ કે હા ઘડિયાળ તમને ખબર છે 4, હાલો ને અહીંયા 12, અહીંયા 6, અહીંયા 3 અને અહીંયા 9 એવું હોય ને ઘડિયાળનો ડાયલ. હા, એમાં ઓલો કાંટો ફરે. ઘડિયાળનો કાંટો આ દિશામાં ફરે, અહીંથી આમ. જોયું ને ઘડિયાળનો કાંટો એમ જ ફરે આમ. હા, ફરે ને આમ. આ કે ના? એ કે હા સાહેબ, એમ જ ઘડિયાળનો કાંટો ફરે. 12 પછી 3 પછી 6. હા, આવી રીતે ફરે ને એને ક્લોકવાઇઝ કહેવાય. ક્લોકવાઇઝ એટલે સમઘડી દિશા. સમઘડી દિશા.
ક્લોકવાઇઝ આમ આમ. હવે ઊંધો ફરે. અત્યારે આ જે છે ને એ પરિભ્રમણ ઊંધું થયું. જો આમ થાય છે. હા, આને ઘડીક આપણે ઘડિયાળનો કાંટો જ સમજી લઈએ તો ઘડિયાળનો કાંટો હોય તે આમ ફરે છે એવું સમજીએ આમ. તો એ કેવી ઘડી દિશા કહેવાય? વિષમ ઘડી દિશા. એને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ. હા, હવે મજા આવી ધીમે ધીમે ભાઈ. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. હાવ હેલું છે. સમઘડી દિશા, વિષમ ઘડી દિશા. હવે આપણે જે અત્યારે ચર્ચા હાલતી હતી અહીંથી આ બધું એ વિષમ ઘડી દિશા છે. તો વિષમ ઘડી દિશામાં આપણે જે ખૂણાના માપ લઈએ મેળવીએ એ બધા ધન મળે. એન્ટી ક્લોકવાઇઝ આપણે જે માપ લઈએ એ બધા ધન. રેડી? અને ક્લોકવાઇઝ જો ધ્યાન દેજો અહીંયા ઊંધું છે. ક્લોકવાઇઝ જે કંઈ આપણે માપ લઈએ એ બધા માપ ઋણ મળે. ક્લિયર? સમજાય છે? ફરીથી સમજો. આમ જઈ રહ્યા છીએ આને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ. વિષમ ઘડી દિશા કહેવાય. કેવી દિશા? વિષમ ઘડી દિશા. વિષમ ઘડી દિશામાં ખૂણાનું માપ ધન હોય. હવે સમજાણું? મેં હમણાં જ તમને જણાવેલું ખૂણાના માપ ઋણ પણ હોઈ શકે. ઋણ ક્યારે હોય દીકરાઓ? તો કે સમઘડી દિશામાં એનું પરિભ્રમણ સ્ટાર્ટ થાય તો. વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ સ્ટાર્ટ થાય તો એ મૂલ્ય ધન મળે. સમઘડી દિશામાં પરિભ્રમણ હોય તો એ મૂલ્ય ઋણ મળે. મળે ખૂણાનું જ માપ. હા, એમાં કઈ જુદું નથી. હવે આ બધું તમને આવડે છે. જરૂર જણાય સ્ક્રીનશોટ લઈ લેવો, નોટબુકમાં ઉતારી લેવો. જરૂર જણાય તમને ત્યારે હો. મારા ડાયા દીકરાઓ છો ને એટલે તમને એટલી તો ખબર પડે કે આપણે કેટલું ભાગને નોટમાં ઉતારવો છે કેટલા ભાગને નથી ઉતારવો. એ વિડીયો જોતા જોતા જરૂર જણાય ત્યાં સ્ટોપ કરી અને સ્ક્રીનશોટ લઈ લેવો જેથી કરીને નોટબુકમાં ઉતારવામાં સરળતા પડે. હવે ખબર પડી ગઈ. હવે એમનું જ વિચારીએ. જો અહીંથી આમ આ 4 ભાગ લઈ લઈએ છીએ એટલે આ 0 અંશ એ તો મગજમાં આવે છે ને કે હા સર એ 0 અંશ અમને ખબર છે. મેં કીધું વેરી ગુડ. અહીંયા 90, અહીંયા 180, આ થયા 270. શું થશે દીકરાઓ? 270 અને આ 360. સમજાય છે? હા, અહીંથી આમ જઈએ. કઈ તરફ જઈએ છીએ? વિષમ ઘડી દિશામાં. વિષમ ઘડી દિશામાં પરિભ્રમણ કરવામાં આવે અને એ ખૂણાનું માપ ધન મળે. એટલે અહીંથી આમ જઈએ તો ધન 90, પછી 180, 270 અને 360 એટલે એક રાઉન્ડ પૂરો કર્યો. પછી ચાલુ જ રહી આમ કન્ટિન્યુ. સમજાવશું હજી પણ અત્યારે તમે ખાલી એટલો ખ્યાલ રાખો. આ 360 પછી પાછા એમાં 90 બધામાં 90 ઉમેરે. કારણ કે આ ભાગ 90 પછી આ 90 બધામાં 90 ઉમેરે. 360 છે એમાં 90 ઉમેરો એટલે 450. એમાં 90 ઉમેરો એટલે 540. હા, પછી આમાં 90 અહીંયા ઉમેરવાના. આમાં નહીં, આમાં નહીં, આમાં 630 અને 720. 720 અંશ. 720 અંશને કહેવાય 2 રાઉન્ડ પૂરા કર્યા. કેટલા? 2 રાઉન્ડ પૂરા થયા. 2 પરિભ્રમણ પૂરા કર્યા. ક્લિયર? એટલે હવે આપણે આવા ખૂણા પણ આવશે. મન કે સર મેં કીધું ભાઈ આપણે વાત જ કરી હતી ખૂણાનું માપ અત્યાર સુધી આપણને એવું જ હતું કે 90, 180, બહુ તો આપણે વચલા ખૂણા 60 ને વચલા 30 ને 45, 120 ને 150 ને એવી જ ખબર હતી. બાળકો હજી તો આપણે આની અંદર ઘણું ઊંડાણથી ભણવાનું છે અને સહેલું છે. મને કે હે સાહેબ મેં કીધું બહુ હેલું છે. ભલા માણસ દાંત કાઢો હેલું જ છે. મૂંઝાવશો છે ને? હા, ડરના નહીં. ડર ગયા સમજો જીવી ગયા. મને મર ગયા ને એ તો જૂના સમયનું હતું. નવું સ્લોગન આવ્યું. નવું ડર ગયા સમજો જીવી ગયા. કોરોના આવ્યું. કોરોનાથી આપણે બી અને ઘરમાં બેઠા રહી તો જીવવાના ચાન્સ વધી જાય. સમજાય છે ને આખી વાત?
ડર ગયા સમજો, મર ગયા એવું નથી. આમાં તમે બાયણે નીકળો તો કઈ ઘણાના નામ કૂપનમાંથી નીકળી ગયા, ઘરની બહાર નીકળ્યા ને એનું નામ કૂપનમાંથી નીકળી ગયા, કોરોનાએ ઝપેટમાં લઈ લીધા. એટલે ખાસ કાળજી રાખવાની છે બાળકો. ચાલો પાછા આવી જાય. આ રાઉન્ડ, એક રાઉન્ડ પૂરું થાય, એક રાઉન્ડ એટલે 360, પછી પાછા આમ વધતા જાય એટલે 90, એટલે 450, 540, 630, 720, વળી પાછા અહીંયા વધે એટલે 810, એ ચાલુ જ રહે. અહીંયા 900, હા અહીંયા 990, ચાલુ જ રહે. ધૂમ ધૂમ 1080. મને કે હવે તો આવડી ગયું, આમ લીવર દઈને બેગી જવાનું. મેં કીધું આપણે એટલું બધું નથી જવું, પણ આપણે ખબર હોવી જોઈએ. હવે આપણને ક્યારે એમ કહેવામાં આવે, ક્યારે કે ભાઈ 750 અંશનો ખૂણો એને દર્શાવવો હોય તો કેમ દર્શાવાય? જો આ એક રાઉન્ડ પૂરું કર્યું, જો અહીંયા રાઉન્ડ જામ જલેબીની જેમ તૈયાર થાય. મને કે સાહેબ જલેબીનું નામ લ્યો, મને કે પછી અમને છે ને ખાવાની ઈચ્છા થઈ જાય. મેં તમને મિષ્ટાન ભાવે કે થોડુંક ભાવે છે. અહીંયા ઉતારી દીકરાઓ, આ એક રાઉન્ડ પૂરો થાય ને એટલે 360, પછી આપણે ચાલુ જ રાખવાનું. આ બીજો રાઉન્ડ ત્યાંથી ચાલુ થયો, ધૂમ. આ બીજો રાઉન્ડ એટલે 720. હા જો હવે આપણે 750 છે, એટલે હવે આપણે 30 સુધી જવાનું. જો અહીંથી આમ છે ને આ 30 નો ખૂણો બતાવે છે. જો આ 30 અંશનો ખૂણો છે આમ તો, એટલે હોય તો એક ને એક જ ખૂણા. આમ રાઉન્ડ ફરીને આવે આ 30 નો ખૂણો હોય ને દીકરાઓ, એ 30 નો ખૂણો છે એ 390 નો ખૂણો છે, 750 નો ખૂણો છે. હવે મગજમાં આવે શું કરવા? આ છે 360 વત્તા 30, એટલે વાત ઈને ઈ જ છે. 30 અંશ એટલે ખૂણો કિરણ ઈને ઈ જ છે, કિરણ ઈને ઈ જ છે, પણ પરિભ્રમણ થઈને આવે છે, રિપીટ થાય છે વાત. હવે અહીંયા શું છે તો કે 720 એટલે કે 2 વખત 360 વત્તા 30. જો સમજવાનું છે દીકરાઓ, 30 નો ખૂણો આને 30 નો ખૂણો કહેવાય, પછી એવી જ રીતે 750 નો 390 નો ખૂણો કહેવાય, અને 750 એ કહેવાય. જેમ કે માને 0, 360, 720 આને કહેવાતો તો, આને કેમ કહેવાતો તો 90, 450. હા એવી જ રીતે આને પણ આવા જુદા જુદા નામ હોય. આટલું તમે પેલા શાંતિથી નિરાતે સમજો. હું શું કહું છું દીકરાઓ, આપણને એમ કે 750 અંશનો ખૂણો, તો આપણા મગજમાં શું ઝબકારો થવો જોઈએ? પહેલું રાઉન્ડ ફરે એન્ટી ક્લોકમાં, આ એક રાઉન્ડ ફરે એટલે 360, પાછું બીજું રાઉન્ડ ફરે એટલે 720. હા પછી ત્રીજું રાઉન્ડ ફરે. ત્રીજું રાઉન્ડ આખું નથી ફરતું, કારણ કે આપણે તો 750 સુધી જવું હતું. પહેલા રાઉન્ડમાં 360, બીજા રાઉન્ડમાં પાછા 360 એટલે 720. હવે આપણે માત્ર 30 એકમ ચાલવાનું છે, એટલે 30 અંશ જેટલું ચાલીએ એટલે આવી રીતે આપણને 750 અંશનો ખૂણો દર્શાવી શકીએ. હજી તો આપણે ઘણું શીખવાનું છે દીકરાઓ. હા મજા જ આવ્યા રાખશે. હા આટલું પહેલા સમજો. એન્ટી ક્લોકમાં લઈએ ખૂણાનું માપધન, ક્લોકવાઇઝ આપણે ગણતરી કરીએ ખૂણાનું માપનું. ક્લિયર? 90, 180, 270, 360 તમારા મગજમાં ક્લિયર થઈ ગયો કન્સેપ્ટ દીકરાઓ? હાલો હવે આ જે લખેલું છે એને એ જ આપણે ચર્ચા કરીએ દીકરાઓ. આને આજ, હા આને આજ. હવે અહીંથી આપણે આમ આવીએ એટલે આ થયું -90. જો અહીંથી આમ આવીએ તો હવે આપણે ક્લોકવાઇઝ સ્ટાર્ટ કર્યું. ક્લોકવાઇઝ એટલે વાસ્તવમાં 270 નો ખૂણો એ હકીકતમાં -90 છે. હવે મગજમાં આવે છે ને કે હા સમજાઈ ગયું. અહીંથી આમ આવો, આમ તો 90 જ કહેવાય, 90, 90, પણ માઇનસ. શા માટે માઇનસ? કારણ કે ક્લોકવાઇઝ ચાલીએ છીએ. પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં થાય તો ખૂણાનું મૂલ્ય ઋણ મળે. પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં થાય તો ખૂણાનું માપ ઋણ મળે. પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં થાય તો ખૂણાનું માપ ધન મળે. હાલો આટલું ક્લિયર.
હવે આ -90 તો આને -180 કહેવાય, આ -270 છે, આ -360. મને કે સર બોલા 0 ને -0 કહેવાય. અરે મેં કીધું ભલા માણસ, કેટલી વાર તમને શીખવાડ્યું છે સંખ્યા 3 પ્રકારની. હા, સંખ્યાના 3 ભાગ હોય. ઋણ શૂન્ય ધન, આમાં ઋણ શૂન્ય ધન વાઈફાઈ થી કનેક્ટ કર્યું તું, યાદ છે? ઋણ શૂન્ય ધન, શૂન્ય છે ને ભાઈ, એને કોઈ નિશાની જ નથી, પ્લસ નહીં માઇનસ નહીં, શૂન્ય એટલે કાંઈ નહીં. હવે ક્લિયર? કેટલાક તો બોલો -0 ચાલુ કરે, એ ક્યાંયથી આમ થયા ને કે -0 -90. અરે ભલા માણસ, 0 એટલે 0, 0 એટલે કાંઈ નહીં. તો ઓલો બેઠો બેઠો કેમ ઇન્ડિયન છે ભાઈ, 0 ઇન્ડિયન ભલે ને, ભારતનું સંશોધન રહ્યું 0 નું. ક્લિયર? આપણે એમાં ને એમાં પાછળ રહી ગયા છે કે 0 નું સંશોધન ભારતે કર્યું, તો અહીંયા તો આખું અંકશાસ્ત્ર આવ્યું. ભલા માણસ, એ વાત જુદી છે. આપણે ટેકનોલોજીના સમયની અંદર બધાની હારે રહેવા સખત મહેનત કરવી પડે દીકરાઓ. ક્લિયર? મને ખબર છે મારા ભારત દેશના નવયુવાનો, હા, તમારા માટે કંઈ જ અશક્ય નથી. માત્ર ખૂબ સારી રીતે મહેનત કરી લ્યો એટલે તમારા માટે અશક્ય કંઈ છે જ નહીં. ચાલો અહીંયા આવી જાઓ. -0 હોઈ શકે નહીં. આ -360 એટલે વળી પાછા અહીંયા આવો એટલે -450. અહીંયા આવો -540. અહીંયા આવો એટલે અહીંયા જે હોય જ -630, -720. આમ. હવે આપણે એમ કે -750 અંશ, તો તમારે ચિંતા જ નથી કરવાની, ક્લોકવાઇઝ ચાલવાનું. ક્લોકવાઇઝ. આ તો 0 છે જ, આ એક રાઉન્ડ ફર્યા એટલે 360, પણ -360. વળી પાછો આપણે આ બીજો રાઉન્ડ ફર્યા એટલે 720. એટલે હવે આપણે જોતા હતા 750, એટલે હવે આપણે આમ હાલવાનું છે, આ 30 અંશ એટલે માઇનસ, એટલે આમ જોઈએ એટલું હાલીએ એટલે આ -30 કહેવાય, એ -390 કહેવાય, -750 પણ કહેવાય. હવે ક્લિયર થાય છે ને? બધી વસ્તુ સરળ છે દીકરાઓ. મને તો આ સમજાવવું ખરેખર મેં વધારે ડીપથી સમજાવ્યું છે. તમારા મગજમાં ઝાઝા ઉદાહરણની જરૂર નથી, આ સમજાઈ જાય છે. છપાઈ ગયું ને મગજમાં, સમજાઈ ગયું આ શું કહેવા માંગે છે. બસ ઋણ અને ધન એની આપણે ખબર હોવી જોઈએ. ફરીથી કહી દો. સમઘડી દિશામાં, કેવી દિશામાં? સમઘડી દિશામાં ખૂણાનું માપ ઋણ મળે. વિષમઘડી દિશામાં પરિભ્રમણ થાય, ખૂણાનું માપ ધન મળે. ચાલો, આવડી ગયું? જરૂર જણાય તો તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો. ખૂણાનું માપ અંશમાં, અંશ. હવે આપણે ચર્ચા એ જ કરી રહ્યા છીએ કે સર કે ખૂણાના માપ બસ ખાલી અંશ જ હોય? મેં કીધું ના, એની અંદર પણ, ખૂણાની અંદર પણ નાના નાના ખૂણા અસ્તિત્વ ધરાવે છે. જેમ કે હાવ સીધી સાદી બાબત, 1 રૂપિયો અને 2 રૂપિયા, એમની વચ્ચે 100 પૈસા અસ્તિત્વ ધરાવે છે. કેટલા? એ નાનો એકમ કહેવાય. હા, એવી જ રીતે તમને ખબર છે દીકરાઓ, 1 કલાક અને બીજી કલાક, એમની વચ્ચે 60 મિનિટ રહેલી છે. યાદ છે તમને? હા, તમે પેલી ઓલી ડિજિટલ ક્લોક જોઈ છે તમે? હા, એમાં આવી રીતે લખેલું હોય, ખબર હોય તો આમ તો 8, એનો 8 આમ થાય, પછી આમ 2 ટપકા હોય, પછી 0, પછી આમ 1 આવું હોય, 8 0 1. પહેલા તો આમ 8 0 હોય. આપણે ઘડીક સેકન્ડ ને એવું સમજીએ. પછી અહીંયા શું થતું જાય? 0 1 0 2 0 3 0 4 એમ કરતા 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 8, પછી અહીંયા આવશે 5 9, રેડી? 59 આમ આવશે. પછી 6 0 નહીં થાય અહીંયા પછી શું થઈ જશે? ડાયરેક્ટ 0 0, અને અહીંયા થઈ જશે 9. યાદ આવે છે? આવું થાય. એટલે 1 કલાક અને 2 કલાકની વચ્ચે 60 મિનિટ હોય. આ સમજાય છે ને બધું?
સરળ છે, ડિજિટલ. આમાં 00 થી શરૂઆત થાય, 59 સુધી પહોંચે, પછી 60 60 ન થાય. 59 પછી એક આમ વધી જાય મિનિટ, એટલે તરત જ ત્યાં શું થઈ જાય તો કે 00 આવી જાય અને આગળ એક અંક વધી જાય. 8 હોય ને 9 થઈ જાય. આવી રીતે ઘડિયાળમાં આપણે જોયું છે. એ જ બાબત અહીંયા જોવાની છે દીકરાઓ. એક અંશ અને બે અંશની વચ્ચે આવા 60 ખૂણા રહેલા છે. 1 કલાક અને 2 કલાકની વચ્ચે 60 મિનિટ છે. એમ એક અંશ અને બે અંશ વચ્ચે 60 મિનિટ રહેલી છે, જેને કળા કહેવાય. અંશ અને કળા. એક અંશ બરાબર 60 કળા. કળા હા, અંશ એટલે આમ લખાય. 60 મિનિટ એને એમ લખાય, એક અંશ બરાબર 60 કળા. મિનિટ પણ કહેવાય. આપણે છે ને ગુજલીશ ભાષા બહુ વાપરીએ છીએ. મને કે કેવી ભાષા? ગુજલીશ ભાષા. ઘણા વિદ્યાર્થી મિત્રોને ખબર છે. ગુજલીશ ભાષા એટલે શું દીકરા? મને કે ગુજરાતી ને ઇંગ્લિશ બે ભેગી થઈ જાય આવી રીતે. ગુજરાતી ઇંગ્લિશ એટલે આમ ભેગી કરે. ગુજલીશ ભાષા તમને આવડે છે? મને કે હે સર. મેં કીધું હા, ગુજલીશ ભાષામાં તમને ખબર છે આપણે ગુજરાતીમાં ગંભીર શબ્દ છે, ઇંગ્લિશમાં એને સિરિયસ કહેવાય. હા, પછી એમાંથી આપણે વિશેષણ બનાવવું હોય તો તા પ્રત્યે લાગે અને આમાંથી બને ગંભીરતા. ઇંગ્લિશમાં નેસ લાગે, સિરિયસનેસ એવું થાય. આપણે શું કરીએ ખબર? આમ લાગે. એનામ સિરિયસતા જેવું કઈ છે જ નહીં એવું કહીએ. બોલ. હા, આવા તો કેટલાય શબ્દ છે, પણ આ તમને ખબર નહોતી, મેં તમને યાદ કરાવ્યું. વારંવાર બોલીએ, એનામાં સિરિયસતા જ નથી એવું બોલીએ. વાસ્તવિક સ્થિતિ શું છે? સિરિયસ ઇંગ્લિશ, તા ગુજરાતી એટલે ગુજલીશ ભાષા. એમ આની અંદર તમે અંશ કળા બોલવાને બદલે શું બોલશો ખબર? મિનિટ એવું બોલશો. હમણાં તમને સમજાવીશ. એમ અહીંયા ગંભીરનેસ ભાષા ખાલી અમુક થોડાક એવું બોલે, એનામ ગંભીરનેસ જ નથી એમ બોલીએ. બોલો, નેસ અહીંયા લગાડવાનું, આપણે લગાડી દીધું હોય ત્યાં. આવી ભાષાના શબ્દોને ગુજલીશ કહેવાય. નવી ભાષા ઊભી કરી હો. તમને ખબર હતી? હે? એ કે હા સર, અમને ખબર હતી. ઓલાને એ કે મને નહોતી ખબર, હવે ખબર પડી ગઈ. એ કે હા સર, હવે ખબર પડી ગઈ. અહીંયા આવતા કે મારા દીકરાઓ, હવે આપણે અહીંયા એક અંશ બરાબર 60 મિનિટ. બોલો, હજી એની અંદર પાછી 60 ખૂણા હોય. જેમ ખબર તમને સેકન્ડ હોય ખબર? મિનિટની અંદર 1 કલાક અને 2 કલાકની વચ્ચે મિનિટ હોય. મિનિટ 1 મિનિટ અને 2 મિનિટની વચ્ચે પાછી 60 સેકન્ડ હોય. યાદ આવે તમને? એમ અહીંયા એક કળા અને બીજી કળા એમની વચ્ચે પાછી શું હોય દીકરા? 60 કટકા હોય. એના અંદર પાછા 60 ડિવિઝન હોય. એને વી કળા કહેવાય. વી કળા. હા, એક કળા બરાબર 60 વી કળા. હા, હવે આપણે એને ડિગ્રીમાં લઈએ કે એક અંશ 60 મિનિટ, એક ડિગ્રી મિનિટ. હા, 60 મિનિટ. હવે એક મિનિટ બરાબર 60 ડબલ મિનિટ. એને આપણે સેકન્ડમાં બોલશું. એટલે કે એક મિનિટ 60 સેકન્ડ. આમ સમજવાનું છે. ક્લિયર? હવે આવશે, આપણે બહુ આવશે. ક્યાંય તમને એમ કે 22.5 અંશનો ખૂણો, એ હકીકતમાં 22 ડિગ્રી. જોજો, 22 ડિગ્રી અને 30 મિનિટ. હા, આમ છે. આ બે વાત આવી છે. 22.5 અંશ. એ 5 ની ઉપર નથી. અંશ છે એ આખા પોઈન્ટ ને મળે. આવી રીતે આમ 22.1/2 અંશ. આમ છે 22.1/2 અંશ. આવી રીતે. એટલે ઈ છે શું ખરેખર? 22 અંશ.
હા, અને 30 કડા. પણ આપણે અહીંયા બોલશું અંશ અને અહીંયા બોલશું મિનિટ, એવું બોલશું. મેં હમણાં વાત કરી હતી ને ગુજલીશ, તો ગુજલીશ ભાષામાં બોલાય તો તમે ચિંતા ના કરતા. મારો કહેવાનો આખો મિનિંગ સમજાણો? અંશ અને કડા. પણ આપણે બોલશું ખબર, 22 અંશ 30 મિનિટ. વાસ્તવમાં મિનિટ અહીંથી લીધું, અંશ અહીંથી લીધું, તો થાય શું? ગુજલીશ ભાષા. પણ ભલે ગુજલીશ ભાષામાં રહીએ, તમારે સમજી જવાનું છે. ક્લિયર? ગુજલીશ ભાષામાં તમે બોલશો, લખશો, કોઈ કઈ પ્રશ્ન આવવાનો નથી. ચિંતા ન કરતા હો, મૂંઝાવાનું નથી. હાલો, આ પણ આપણા મગજમાં છપાઈ જવું જોઈએ. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ રેડિયન. પણ પહેલા તમે આટલું લખી નાખો, આ પણ લખી નાખો, એટલે રેડિયન વિશે હું તમને સમજાવી દઉં. ચાલો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આપણે રેડિયન માપ વિશે શીખવાનું છે. ખૂણાનું માપ. અત્યાર સુધી અંશની વાત હતી દીકરાઓ, હવે આપણે રેડિયન શીખવાનું. એકદમ સરળ. ખૂણાને બે રીતે માપી શકાય, એટલે ખાસ ધ્યાન દેજો. રેડિયન માપ એક જુદું અને અલગ છે. એના માટે આપણે એક એકમ વર્તુળ શબ્દ આવશે. અને દીકરાઓ, હવે આ શબ્દ છે ને વારંવાર તમને સાંભળવા મળશે. એકમ વર્તુળ એટલે શું? તો કે ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને એક એકમ ત્રિજ્યા હોય. ઉગમ બિંદુ કેન્દ્ર એટલે આપણે x અક્ષ ને y અક્ષનું જે છેદ બિંદુ છે, ઉગમ બિંદુ કેન્દ્ર. ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને જેની ત્રિજ્યા એક એકમ હોય. એક એકમનો મીનિંગ ગમે તે હોઈ શકે. 1 સેમી હોઈ શકે, 1 મીટર હોઈ શકે, 1 ફૂટ હોઈ શકે, 1 ઇંચ હોઈ શકે, 1 વેત હોઈ શકે, ગમે હોઈ શકે. એને કઈ લેવા દેવા છે જ નહીં. એક એકમ, એકમ. ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યા. જો આવી રીતે આપણે તો વર્તુળ દોર લેવાનું, આમ સરસ મજાનું. આ થઈ ગયું. લ્યો, અહીંયા ઉગમ બિંદુ કેન્દ્ર છે, આને કહેવાય x અક્ષ. હવે સમજવાનું છે દીકરાઓ. હા, આને કહેવાય x અક્ષ, આને કહેવાય y અક્ષ. જ્યાં સુધી મેં વર્તુળ નહોતું દોરેલું દીકરાઓ, તો મેં હમણાં જ તમને સમજાવ્યું હતું. આને 0, 90, 180, 270, 360 કહેતા હતા. હા, તો પછી અહીંયા વર્તુળ દોર્યું છે તો આપણે શું વાંધો છે? આપણે તો ચાલુ જ રાખો. 0 અંશ, 90 અંશ, 180, 270 અને 360. એ તો ચાલુ જ રાખીએ આપણે. એની ક્યાં લેવા દેવા છે? હવે સમજવાનું છે રેડિયન માપ શું કહે છે ખબર? તમે 10મા ધોરણમાં ચાપની લંબાઈ શીખીને આવ્યા છો. ચાપ મને કે સાપ. અરે સાપ નહીં ભલા માણસ, વર્તુળનું ચાપ શીખીને આવ્યા છો. લઘુ ચાપ, ગુરુ ચાપ, અર્ધ વર્તુળનું ચાપ. યાદ આવ્યું? આવી રીતે વર્તુળ હોય, વર્તુળ યાદ આવે છે તમને? પછી અહીંયા કેન્દ્ર, અહીંથી આમ આટલાને આપણે કહેતા હતા વર્તુળનું ચાપ. લઘુ ચાપ, ચાપની લંબાઈ હતી પાઈ r થીટાના છેદમાં 180. યાદ આવી ગયું? હા, આ ચાપની લંબાઈ છે. હવે આની ત્રિજ્યા કેટલી છે? તો કે 1 એકમ ત્રિજ્યા છે. ત્રિજ્યા કેટલી લીધી? 1 એકમ લીધી. આ એટલે અહીંયા 0 0 છે. y x અક્ષ અને y અક્ષનું છેદ બિંદુ 0 0. એટલે અહીંયા 0 0 છે, અહીંયા 1 0. જો આ એકમ વર્તુળને તો બહુ સમજવાનું છે દીકરાઓ. આ 0 1 કહેવાય, કારણ y અક્ષ પર છે. y અક્ષ પર હોય એનો x એમ 0 કહેવાય. અને આ અંતર 1 છે. આ અંતર 1, આ 1 અને આ પણ 1, કારણ કે એકમ વર્તુળ છે. અહીંયા કહેશું -1 0 અને આને કહેશું 0 -1. આને આપણે a બિંદુ બોલશું, આને આપણે a ડેશ કહેશું, અહીંયા b કહેશું અને આ b ડેશ કહેશું. જો આ બધું ફરીથી રિપીટ થવાનું જ છે દીકરાઓ, ચિંતા ન કરો. અહીંયા જો હવે આપણે જે રેડિયન માપ છે, અંશમાં તો શું હતું દીકરાઓ કે એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય આપણું પરિભ્રમણ, તો એને એક અંશ કહેવાય. તો અહીંયા શું છે કે એકમ વર્તુળ હોય, એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા જેવડી ચાપ, ત્રિજ્યા
જેવડી ચાપ, એટલે ચાપની લંબાઈ આપણે ત્રિજ્યા જેટલી લેવાની, 1 એકમ ચાપ. હવે આ જેવડું અંતર છે આ એ આમ વૃત્તીય અંતર લેવાનું, વૃત્તીય અંતર લેવાનું. ફરીથી બોલું છું, ધારો કે મેં આની લંબાઈ 1 સેમી રાખી. કેટલી રાખેલી છે? 1 સેમી. તો મારે એક દોરો લેવાનો, એની લંબાઈ 1 સેન્ટીમીટર હોય ને એટલો દોરો લેવાનો. ઈ 1 સેન્ટીમીટર ની લંબાઈ વાળો દોરો આ વર્તુળ ઉપર મારે આમ પાથરતો જવાનો. ઈ અહીં સુધી પહોંચશે. અહીં હું બોલું ઈ સમજાય છે? આ જેટલી લંબાઈ છે એટલી લંબાઈનો દોરો આ વર્તુળ ઉપર પાથરવાનો, એટલે કે આ ચાપની લંબાઈ બનાવવાની. એને આ લંબાઈ અહીં આની ઉપર આમ પાથરતો જવાનો, ગોઠવે જવાનો, અહીં સુધી પહોંચશે. રેડી? ઈ જ વાત કરી. જો એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી, એટલે આ 1 એકમની વૃત્તીય લંબાઈ કહેવાય, વૃત્તીય લંબાઈ. એટલે આ જે લંબાઈ છે એ જ લંબાઈ અહીંયા ગોઠવે જવાની. આમ તો લંબાઈ હોય, જો તમે આ લ્યો ને તો એ સીધું માપ થાય. આપણે તો એ વર્તુળ ઉપર છે, એટલે આમ વર્તુળ ઉપર તમે અહીંયા એને ગોઠવો અને ત્યાં 1 એકમ થાય ને, 1 એકમના વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહેવાય. એટલે આ જે તૈયાર થયું ને આ આટલું આને એને 1 રેડિયન કહેવાય. શું કહેવાય? 1 રેડિયન કહેવાય. આવડું મોટું માપો, ખાસ ધ્યાન દેજો. ફરીથી, એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ વૃત્તીય લંબાઈ વાળા ચાપથી બનતા ખૂણાને 1 રેડિયન કહે છે. આ રેડિયન છે. રેડિયન ને સી વડે દર્શાવે. કેમ ખૂણાને અંશ કહેતા, રાઉન્ડ કરતા, એમ હવે સી લખશું. સી એટલે રેડિયનમાં. હવે એમનું તમે સમજો મારા વાલાઓ, આમાં નિરાતે આપણે સમજવાનું જ છે બાળકો. હવે વર્તુળ છે તો કે હા, વર્તુળનો પરિઘ શું થાય? વર્તુળ જો ભાઈ અહીંથી શરૂ કરીએ અને આપણે આમ ફરતા ફરતા અહીંથી આમ ધૂમ 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 કરતા અહીંયા પહોંચીએ એટલે એને કહેવાય વર્તુળનો પરિઘ. હા, તો વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે 2πr. ક્લિયર? તો કે હા સર. એનો મીનિંગ શું થયો? અહીંથી આમ ફરતા ફરતા અહીંયા પહોંચો એટલે 2πr જેટલું અંતર કાપે. હવે આની ત્રિજ્યા તો 1 એકમ લીધી છે. ત્રિજ્યા 1 એકમ. શા માટે? એકમ વર્તુળ એટલે અહીંયા 1 મૂકવાના, એટલે જવાબ આવ્યો 2π. એનો મીનિંગ શું થયો દીકરા? કે અહીંથી આપણે સ્ટાર્ટ કરીને આમ ફરતા 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 અહીંયા પહોંચીએ એટલે 2π જેટલું અંતર કપાય. કેટલું અંતર કપાય? 2π જેટલું. હું બોલું એ મગજમાં આવે છે? એટલે આ જ વસ્તુને આપણે હવે નવી ગોળી, નવો દાવ. હાવ હેલું. આને આ જો અહીંથી આમ ફરતા ફરતા અહીંયા આવે એટલે હવે હું એને લખું છું આ 0 રેડિયન. એમ ફરતું ફરતું અહીંયા પાછું આવે એટલે એને 2π રેડિયન કહેવાય. 2π. હવે આપણે ક્યાંય સી નહીં લખીએ. જ્યાં પાઈ દેખાય ને તમને એ બધા રેડિયનમાં સમજશું. સમજશું. યાદ આવ્યું ને? હા. હવે મારા ભાવ અહીંથી ચાલુ કરીએ, અહીં સુધી પહોંચીએ એટલે 2π જેટલું અંતર કાપ્યું હોય, 2π. ક્લિયર? એટલે અહીંયા આવશે ચાપની લંબાઈ. ચાપની લંબાઈ અહીંયા આપણે 2πr, r ઉડી જાય એટલે થીટા બરાબર 2π. એટલે અહીંથી લઈને અહીં સુધી 2π જેટલો ખૂણો બને છે. 2π જેટલો ખૂણો બને છે. થીટા બરાબર l upon r. ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા સૂત્ર છે. થીટા બરાબર l upon r. આ યાદ રાખવાનું છે. થીટા બરાબર l એટલે આ ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા એટલે થીટા આખું મળી ગયું. હવે અહીંયા આખું આમ રાઉન્ડ ફરીએ છીએ એટલે 2π. તો મને કે સર અહીંથી આપણે અહીંયા પહોંચીએ તો અડધો રાઉન્ડ ફેર્યા, તો આને પાઈ કહેવાય. મેં કીધું હા. હજી અહીંથી આપણે અહીંયા આવીએ પાઈ થાય તો આને π/2 કહેવાય.
મેં કીધું સાચી વાત, આ પાઈ બાય 2 છે. હવે અહીંથી આમ કરતા કરતા અહીંયા આવીએ તો આને 3 પાઈ બાય 2 કહેવાય. શું કહેવાય? 3 પાઈ બાય 2. 3 પાઈ અપોન 2. ઘડીક તમને આ બધું છે ને ઘડીક એક દિવસ પૂરતું થોડુંક મગજમાં નહીં બેસે. પાઈ બાય 2, 3 પાઈ બાય 2 એ ઘડીક મગજમાં નહીં બેસે. પછી તો એવું મગજમાં ગોઠવાઈ જશે દીકરા, કારણ કે આપણે હવે આની સાથે પન્નારો કર્યો છે આપણે, એટલે ફરજિયાત બધું મગજમાં ફટાફટ ગોઠવાઈ જશે. ડોન્ટ વરી, ચિંતા ના કરતા, સરળ છે. હવે ફરીથી અહીંયા કોણ આવ્યું? 0, અહીંયા પાઈ બાય 2, અહીંયા પાઈ, અહીંયા 3 પાઈ બાય 2. 3 પાઈ બાય 2 એટલે દોઢ, અહીંયા અડધો, અહીંયા 1 પાઈ, અહીંયા દોઢ પાઈ અને અહીંયા 2 પાઈ. લ્યો આવું હોય. 0 અડધો પાઈ બાય 2 એટલે કે અડધો પાઈ, અહીંયા પાઈ, અહીંયા દોઢ પાઈ એટલે 3 બાય 2 એટલે દોઢ. 3 પાઈ બાય 2 પછી 2 પાઈ. આમાં એવું જ હોય દીકરા. ચાલો આપણે પેલું કરવું પડશે ને. ક્યુ અહીંયા 0 પાઈ બાય 2 પાઈ, 3 પાઈ બાય 2 2 પાઈ. પછી ચાલુ થઈએ 2 પાઈ પ્લસ પાઈ બાય 2. હવે આવડવું જોઈએ 2 2 4 ને 1 5 એટલે 5 પાઈ બાય 2 આવડવું જોઈએ. 5 પાઈ બાય 2 પછી અહીંથી વળી પાછું અહીંયા એટલે 3 પાઈ. હા, અહીંયા 0 પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 7 પાઈ. બસ ત્યાં બધા પાઈ આવશે. અહીંયા આ બધા બિંદુએ પાઈ આવે અને અહીંયા પાઈ બાય 2 સ્વરૂપ આવે. પાઈ બાય 2 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2. હવે અહીંયા 9 પાઈ બાય 2 11 પાઈ બાય 2. ઈ કેમ આવ્યા? હા વેલ, આ પાઈ વત્તા પાઈ બાય 2, કારણ કે પાઈ એટલે એટલા, પાછા 90 ઉમેરો, 90 એટલે પાઈ બાય 2, 2 1 2 ને 1 3 એટલે 3 પાઈ બાય 2. હવે આપણે આની વાત કરીએ. 3 પાઈ પ્લસ પાઈ બાય 2, 3 2 6, 6 વત્તા 1 એટલે 7, 7 પાઈ બાય 2. આવી રીતે ક્લિયર? આમ હોય, મગજમાં આવે છે. હવે આજ પાછું તમે શેમાં હતા? એન્ટી ક્લોકમાં. એટલે બધા ખૂણાના મૂલ્ય ધન, એમ રેડિયલ એક ખૂણાનું માપ જ છે દીકરાઓ. એટલે અહીંયા લાગુ પડે ને અહીંયા લાગુ ન પડે એવું ના હોય. હા, અહીંયા પણ લાગુ પડે. 0 આને કહેશું માઈનસ પાઈ બાય 2, આ થયું માઈનસ પાઈ, આ થઈ ગયું માઈનસ 3 પાઈ બાય 2, અહીંયા થઈ ગયું માઈનસ 2 પાઈ. પછી માઈનસ 5 પાઈ બાય 2, માઈનસ 3 પાઈ, પછી માઈનસ અહીંયા 7 હોય, અહીંયા આવે 7 પાઈ બાય 2. આવું ચાલુ જ રહે. આમ આવીએ તો ઋણ મળે, આમ આવીએ ધન મળે. ચાલો આટલું બધું લખી નાખો. ક્લિયર? આટલો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ અને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરો. બાળકો, આ મેં એકમ વર્તુળ જ દોર્યું છે, પણ થોડુંક મોટી આવૃત્તિ લીધી એટલે ખ્યાલ આવે. અહીંયા 0 છે, તમે અને હું બે જાણીએ છીએ. રેડી? પહેલા અંશમાં લખીએ. અહીંયા 90 છે, 180 અંશ છે, 270 છે અને 360 છે. ક્લિયર? કે હા સર. હવે આપણે અહીંથી આમ આવીએ રેડિયન. હો, એટલે આ થયું પાઈ બાય 2, અહીંયા પાઈ, અહીંયા થઈએ 3 પાઈ બાય 2 અને 2 પાઈ. ક્લિયર ને બાળકો? સમજાય છે ને? એન્ટી ક્લોક, વિષમ ઘડી દિશા. હા, હવે દીકરાઓ આ 90 છે, બરાબર? એના ભાગ કરીએ એટલે અહીંયા 30 અંશ, અહીંયા 60 અંશ. યાદ આવે? કે હા, આ 90 + 30 એટલે 120 હોય. આ 150 હોય, 180, પછી એમાં 30 ઉમેરી. જો બધા 30 નો ડિફરન્સ હોય. દીકરાઓ, તમને ઘડિયાળની ખબર છે? કે હા, કે ઘડિયાળમાં શું હોય? આવી રીતે આમ હોય, અહીંયા 12, અહીંયા 3, 1 અને 2, તો એમની વચ્ચેનો ખૂણો 30 30 જ હોય ને દીકરાઓ? 30 30 30 એટલે 90. એમ અહીંયા પણ એવું જ હોય. મેં અહીંયા દર્શાવેલું નથી હો, ખાલી આ લીટો નથી કર્યો, એમ આવો લીટો કરેલો નથી. એટલે સમજાઈ જશે કે હા સર.
હવે આપણે જે વાત કરીએ છીએ ફરીથી, તો આ 30 છે એ શું છે? તો કે આનો ત્રીજો ભાગ. કેનો ત્રીજો ભાગ? π/2 નો ત્રીજો ભાગ. કારણ કે 30 એટલે 90/3. આ સાચું લખ્યું મેં? ઈ કે હા સર. હવે 90 છે એને કહેવાય π/2. 90 ને શું કહેવાય? π/2. ક્લિયર? એના ભાગ્યા 3 એટલે π/6. એટલે આને કહેશું π/6. ખાસ. હા, હવે આ 60 છે તો આમાં બે વસ્તુ થઈ શકે, π/6 વત્તા π/6. હવે તમારે યાદ રાખવાનું છે દીકરાઓ, યાદ રાખવાનું છે 30 અંશ એટલે π/6. 30 અંશ એટલે π/6 યાદ રાખવાનું છે દીકરાઓ. હા, 30 અંશ એટલે π/6. તો 60 એટલે π/6 વત્તા π/6 એટલે કે 2 વખત π/6 એટલે છેદ ઉડી જાય એટલે π/3. આ થયું π/3, આ π/2. હવે આ મને કે 2π/3. જો એ ખબર હોવી જોઈએ. શા માટે? તો કે 90 + 30 120 એટલે 90 + 30 એટલે π/2 વત્તા π/6. π/2 વત્તા π/6 આનું સાદુરૂપ આપો ને એટલે 2π/3 થાય. એ બધું તમને આવડી જશે. આ π/π છે તો આ થશે 5π/6. આ થશે 7π/6. હા, 2π/3 4π/3. 4π/3 અહીંયા 5π/3. અહીંયા 11π/6. જો આ 210 એમાં 30 ઉમેરો એટલે 240. 30 ઉમેરો 270. એમાં 30 ઉમેરો 300. અહીંયા 330 અને 360. ક્લિયર? આ બધું સમજવાનું છે અને સરળ છે. આ કેમ આવ્યું ખબર? ધારો કે આની વાત કરીએ. આ કેમ આવ્યું? તો કે π વત્તા π/6. 180 એટલે π. 180 એટલે π. π વત્તા π/6. 6 * 6 વત્તા 1 એટલે 7π/6. અહીંયા શું થયું? 180 માંથી 30 બાદ એટલે આ માઈનસ આવે. અરે 150 જોતા હોય તો શું થાય? 180 ઓછા 30. આવી રીતે 6 * 6 માંથી 1 જાય એટલે 5π/6. હવે એક વસ્તુ ધ્યાન દો. આમ તમને સીધી જ દેખાશે. જો આ π/6, અહીંયા π/6. આ માઈનસ જશો ને એટલે 11π/6. આમ આવશો ને એટલે π/6. એ બધા π/6 હોય. આ π/3 છે ને તો આમ આવો ને ડાયરેક્ટ એટલે અહીંયા π/3. આમ આવો એટલે π/3. અહીં જેમ સ્ટ્રેટ ઉપર જાવ એટલે π/3. આમ આવો π/3. π/3 2π/3 4π/3 5π/3. આવડી જશે. પ્રયત્ન કરવાનો છે. આ ખાલી સમજાવ્યું છે મેં. હવે આની વચ્ચે પાછો ખૂણો હોય 45 અંશ. આમની વચ્ચે ખૂણો હોય 135 અંશ. આમની વચ્ચે ખૂણો હોય 225. આમની વચ્ચે ખૂણો હોય 330 અને 15 એટલે કે 315. આવી રીતે આ 225 આને કહેવાય π/4. π/4 કહેવાય. કારણ π/2 ના અડધા, 90 ના અડધા. 90 ના અડધા એટલે π/4. અહીંયા π/4 હોય તો અહીંયા π/4 હોય. એ 3π/4 થશે. અહીંયા π/4 હોય તો અહીંયા π/4 હોય. એ 5π/4 થશે. 5π/4 પછી અહીંયા 7π/4 થશે. આવી રીતે π/4 3π/4 5π/4 ને 7π/4 આવું થયું. હવે તમે છે ને દીકરાઓ આવો એક કોષ્ટક બનાવી લેજો. આવું કોઠું લખી નાખજો. અહીંયા 0 અંશ તો એને અહીંયા અંશ લખવાના. અહીંયા રેડિયન. પછી 30 અંશ તો એને કહેવાય π/6. 45 અંશ તો એને કહેવાય π/4. આવું બનાવજો. અથવા તમે અલગ અલગ લખશો તો ચાલશે. આ દોર લેજો. રેડી? અને હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ આ મેઇન છે. આ કે રેડિયનમાં ફેરવવું છે. તમને અંશ કે આ 30 અંશ એને રેડિયનમાં ફેરવવું છે. અહીંયા ધ્યાન દો. આ લખો. હવે 30 અંશને મારે રેડિયન કેટલા થાય? આ મેં π/6 તો લખી નાખ્યા.
પણ એને ફેરવવા હોય તો અંશને રેડિયનમાં ફેરવવું એટલે કે રેડિયન બરાબર અંશ ગુણ્યા પાઈના છેદમાં 180. પાઈના છેદમાં 180 વડે ગુણી નાખો એટલે બની જાય રેડિયન. અને ઊંધું 180 ના છેદમાં પાઈ વડે ગુણો એટલે અંશ બને. અંશમાં ફેરવવા હોય તો રેડિયનને 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. અંશને રેડિયનમાં ફેરવવા હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. હવે અહીંયા અંશ કેટલા હતા? 30. પાઈના છેદમાં 180 3 6 18 થઈ ગયા પાઈ બાય 6. પાઈના છેદમાં 180 વડે ગુણો એટલે રેડિયન બને. 180 ના છેદમાં પાઈ વડે ગુણો એટલે અંશમાં રૂપાંતર. શા માટે ખબર? તમને ખબર જ હોય ને. હવે અહીંથી આમ આવીએ છીએ એટલે પાઈ એટલે 180. આ બે સરખ એટલે આ પાઈના છેદમાં 180 એ બે સરખા છે એટલે 1 વડે ગુણો છો. 1 વડે ગુણાકાર કરવાની છૂટ હોય. આમ તો પાઈના છેદમાં 180 એટલે આમ તો રેડી જ કહેવાય ને. 180 એટલે જ ને, પાઈ એટલે બાકી તો 22 સપ્તમાંશ ને એવું બધું થાય. લાસ્ટ મેં અહીંયા લખેલું હતું. હા, 1 રેડિયન એટલે કેટલા અંશ અને 1 અંશ એટલે કેટલા રેડિયન. હવે 1 અંશ એટલે કેટલા રેડિયન એ તો તમને ખબર છે. જો કેવી રીતે 1 અંશ બરાબર આની રેડિયન કેટલા થાય અહીંથી એટલે 1 રેડિયન. 1 અંશ એટલે કેટલા રેડિયન. 1 અંશ રેડી એને રેડિયનમાં ફેરવવું છે તો રેડિયનમાં કેમ આવે? અહીંથી હો પાઈના છેદમાં 180 એટલે પાઈ એટલે 22 સપ્તમાંશ છેદમાં 180 એટલે 22 ને પહેલા 7 વડે ભાગવાના પછી 180 વડે ભાગવાના એટલે આપણો એ જવાબ આવી જશે. આવી રીતે હોય પાઈના છેદમાં 180. હવે તમારે દાખલા ગણવાના છે. આ હજી મારે સમજાવવું પડશે તમને. અત્યારે ખાલી અહીં સુધી હજી ખાલી આટલું જ ખૂણાનું માપ સમજાવી લીધું દીકરાઓ. 55 મિનિટનો આ લેક્ચર થઈ ગયું છે એટલે આને ખૂબ શાંતિથી સમજવાનું છે. એક એક બાબતની કાળજી લેવાની છે દીકરાઓ. ક્લાસ જે લઈએ એ અને અત્યારે આ વિડિયો લેક્ચર એમાં જમીન આસમાનનો ફેર છે દીકરાઓ. તમે મારી નજર સામે છો નહીં એટલે તમને કઈ વસ્તુ સમજાણી કઈ વસ્તુ નથી સમજાણી એ ઘડીકમાં સ્પષ્ટ ખ્યાલ આવે નહીં. ક્લિયર? ખૂબ શાંતિથી આને સમજવાનો છે. અને હવે આપણે એવા દાખલા હશે કે અંશ માપ હોય એને રેડિયનમાં ફેરવો, રેડિયન માપને અંશમાં ફેરવો. આજે ખાલી એટલી થિયરી. આવતીકાલે તમને અંશ માપને રેડિયન માપને ફેરવતા શીખવશું.